ગુજરાત રાજ્યના કર્મચારીઓને 2% પગાર વધતા કર્મચારીઓમાં ખુશીની લહેર. ગુજરાત રાજ્યના કર્મચારીઓને 2% પગાર વધતા કર્મચારીઓમાં ખુશીની લહેર જોવા મળી. અહેવાલમાં ન્યૂઝ દર્શન મહેતા. મારું નામ હિતેશ બી ગોર છે અને હું ગુજરાત રાજ્ય ચોથા વર્ગ કર્મચારી મહામંડળમાં રાજ્ય કક્ષાએ ઉપપ્રમુખ છું અને કચ્છ જિલ્લામાં મહામંત્રી છું. હવે આપણે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યની મળેલી કેબિનેટ બેઠકમાં કર્મયોગીઓ માટે હિતકારી નિર્ણય લેવાયો, જેમાં રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જાન્યુઆરી 25 થી કેન્દ્રના ધોરણે વધારો જાહેર કરતી રાજ્ય સરકારે છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવવા રાજ્યના અને પંચાયતના સેવા તથા અન્ય મળીને 4.78 લાખ કર્મચારી અને 4.81 લાખ પેન્શનરને લાભ મળશે. મોંઘવારી ભથ્થામાં વધારાની 3 માસની તફાવતની રકમ એરિયસ એક જ હપ્તામાં એપ્રિલ 2025ના પગાર સાથે ચૂકવવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તારીખ 1 જાન્યુઆરી 2025 થી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના પ્રવક્તા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે મુખ્યમંત્રી શ્રીના નેતૃત્વમાં લેવામાં આવેલી આ કર્મયોગી હિતકારી નિર્ણયની જાહેરાત કરતા કહ્યું હતું કે સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કરવામાં આવ્યો છે, જેનો રાજ્ય સરકારના જે કર્મયોગી છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 6%નો વધારો કરવામાં આવેલ છે. પ્રવક્તા મંત્રી શ્રી જણાવ્યું હતું કે મોંઘવારી ભથ્થાની 3 માસની એટલે કે જાન્યુઆરી 2025 થી 31 માર્ચ 2025 સુધીની તફાવતની રકમ એક હપ્તા એપ્રિલ 2025ના પગાર સાથે ચૂકવવામાં આવશે. આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.78 લાખ કર્મચારીઓ અંદાજે અને 4.81 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ પેન્શનરને મળવાપાત્ર થશે. એટલું જ નહીં, રાજ્ય સરકાર આ એરિયસ પેટે મળીને કુલ 235 કરોડ રૂપિયાની કર્મચારીઓની ચૂકવણી કરશે તથા વધારાના વાર્ષિક રૂપિયા 946 કરોડની ચૂકવણી પગાર ભથ્થા પેન્શન પેટે થશે, તેમ પણ પ્રવક્તા મંત્રી શ્રી ઉમેર્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠક કરેલા આ કર્મચારી હિતકારી નિર્ણયના અમલ માટે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવાની પણ સૂચના આપવામાં આવી છે. તો આપણે વર્ગ 4ના ગુજરાત રાજ્યના પ્રમુખ શ્રી અનિલભાઈ બાબરિયા તથા અમારા મંડળ સાથે સંકળાયેલ તમામ જિલ્લાના પ્રમુખ મંત્રીશ્રીઓ તથા ગુજરાતના તમામ વર્ગ 4ના કર્મચારીઓ વતી અમે રાજ્ય સરકારનો તથા માનનીય નાણામંત્રી શ્રી તથા મુખ્યમંત્રી શ્રીનો આભાર માનીએ છીએ.